બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર। ખેડૂતોની રજૂઆતના પગલે 31મી માર્ચ સુધી કેનાલમાં પાણી ચાલુ રહેશે। સિંચાઈ વિભાગે 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। 2 દિવસ બાદ કેનાલમાં પાણી બંધ કર્યા બાદ ફરી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। અગાઉ 15મી માર્ચથી સિંચાઈ વિભાગે કેનાલમાં પાણી બંધ કર્યું હતું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈન થી જોડાયા છે। જી વસંત, ફરી એકવાર કેનાલમાં પાણી છોડાયું છે, કેટલો ફાયદો થશે ખેડૂતોને? જીલન, મહત્વની વાત છે કે 15મી માર્ચથી સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાની જે કેનાલો છે તેમાં મરામત અને સાફ સફાઈ માટે થઈને બંધ કરવામાં આવી હતી, પરંતુ 2 દિવસ બાદ ફરી એકવાર કેનાલમાં પાણી આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને જે રાયડો, જીરું સહિત ઈસબગુલનું વાવેતર સરહદીય વિસ્તારમાં થઈ ગયું હતું, પરંતુ એ છેલ્લા પિયતનું પાણીની જરૂર હતી, જેને લઈને જ ખેડૂતોએ 31 માર્ચ સુધી પાણી જે ચાલુ કેનાલમાં રાખવાની માંગ કરી હતી। જો કે માંગના પગલે હાલ નર્મદા વિભાગે ફરી 2 દિવસ બંધ કર્યા બાદ ફરી પાણી ચાલુ કરતા ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આભાર તમામ જાણકારી આપવા માટે।